પ્રકરણ 12 જલાવરણ। પૃથ્વીના ઘોળા પર નજર ફેરવીએ તો આપણને એની સપાટી પર ભૂમિ પ્રદેશ કરતા જળ રાશિનો પ્રદેશ વધુ જોવા મળશે। પૃથ્વીનું મોટાભાગનું આવરણ જળથી ઘેરાયેલું છે, માટે પૃથ્વીને જળગ્રહ એટલે કે વોટર પ્લેનેટ કહેવામાં આવે છે। પૃથ્વી સપાટીના લગભગ 71% ભાગ પર જળ રાશિ આવેલી છે। જળચક્ર વોટર સાયકલ પૃથ્વી પર જળ ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે આવેલું છે। તેના સ્વરૂપ અને સ્થાન યોગ્ય પ્રાકૃતિક અનુકૂળતામાં બદલાય છે। સૂર્યની ગરમીને લીધે પૃથ્વી સપાટી પરના સમુદ્રો, સરોવરો, નદીઓના પાણીની વરાળ બને છે, તેના વાદળ બંધાય છે। અનુકૂળ સ્થિતિમાં ઘનીભવન થતા વાદળ પૃથ્વી સપાટી પર લગભગ બધા વિસ્તારોમાં વધુ ઓછા પ્રમાણમાં વરસાદ આપે છે। આ જળ મોટા ભાગે નદીઓ દ્વારા સમુદ્રો અને મહાસાગરોમાં ઠલવાય છે। વનસ્પતિના મૂળ વાટે જમીનમાંથી શોષાયેલું જળ વનસ્પતિના પાંદડા દ્વારા બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ભળે છે। સમુદ્રનું જળ વરસાદ રૂપે વિવિધ ભાગોમાં વિતરણ પામી બાકીનું જળ સમુદ્રમાં પાછા ઠલવાવાની સતત ચાલતી આ પ્રક્રિયાને જળચક્ર કહે છે। આમ કુદરતી રીતે જળ વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણમાં ફર્યા કરે છે। સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ સમુદ્ર તળનું ઊંડાણ બધે સરખું નથી। જેમ ભૂમિ સપાટી પરના મુખ્ય ભૂમિ સ્વરૂપો પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો અને ખીણો છે, તેમ સમુદ્ર તળના ભૂપૃષ્ઠના સંદર્ભમાં પણ અનેક પ્રકારના ભૂમિ સ્વરૂપો છે। આ ભૂમિ સ્વરૂપોના મુખ્ય 4 વિભાગ પાડવામાં આવ્યા છે। 1. ખંડીય છાજલી, 2. ખંડીય ઢોળાવ, 3. ગહન સમુદ્રના મેદાન અને 4. ગહન સાગરીય ખાઈઓ। 1. ખંડીય છાજલી કોન્ટિનેન્ટલ શેલ્ફ ભૂમિખંડોના કિનારા પાસે આવેલા સમુદ્રો અને મહાસાગરોના આશરે 200 મીટર એટલે કે આશરે 100 ફેથમ ઊંડાઈ સુધીના મેદાની ભાગને ખંડીય છાજલી કહે છે। કુલ સમુદ્ર તળના લગભગ 8% વિસ્તારમાં ખંડીય છાજલી આવેલી છે। કિનારાથી સાગર તરફનો ઢોળાવ ક્રમશઃ ધીમે ધીમે વધતો જાય છે। આ ખંડીય છાજલીની પહોળાઈમાં ઘણા તફાવત જોવા મળે છે। દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કાંઠે ખંડીય છાજલીની પહોળાઈ 15 થી 20 કિલોમીટર છે। આફ્રિકાના પૂર્વ કિનારે તેની પહોળાઈ 80 થી 120 કિલોમીટર છે। જ્યારે આર્કટિક મહાસાગરમાં 500 કિલોમીટર પહોળાઈ ધરાવતી ખંડીય છાજલીની રચના થઈ છે। ખંડીય છાજલીની સમગ્ર સમુદ્ર તળ પર સરેરાશ પહોળાઈ 65 કિલોમીટર અને ઊંડાઈ 130 મીટર છે। ખંડીય છાજલી સમુદ્ર કિનારેથી શરૂ થઈ ખંડીય ઢોળાવ પર પૂરી થાય છે। સૂર્યપ્રકાશ 200 મીટર એટલે કે 600 ફૂટની ઊંડાઈ સુધી પહોંચતો હોવાથી ખંડીય છાજલીના વિસ્તારમાં અનેક પ્રકારની સમુદ્રી વનસ્પતિ અને સમુદ્રી જીવસૃષ્ટિનો વિકાસ થયો છે। ખંડીય છાજલીના વિસ્તારમાં અનેક મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રોનો વિકાસ થયો છે। 2. ખંડીય ઢોળાવ કોન્ટિનેન્ટલ સ્લોપ ખંડીય છાજલી પૂરી થતા સમુદ્રની ઊંડાઈ એકાએક વધવા લાગે છે। ખંડીય છાજલીના કિનારાથી શરૂ થતા આ ઢોળાવને ખંડીય ઢોળાવ કહે છે। તે ગહન સમુદ્ર તળ સુધી વિસ્તરેલો છે। તે ખંડીય છાજલી અને ગહન સમુદ્ર મેદાનને જોડતો સંક્રાંત ભાગ છે। ભૂસ્તર વિજ્ઞાનીઓના મતે ખંડીય ઢોળાવની રચના સ્તરભંગ કે ઘેડીકરણની પ્રક્રિયાને લીધે થાય છે। 3. ગહન સમુદ્રના મેદાન ડીપ સી પ્લેન્સ ખંડીય ઢોળાવ પૂરો થતા સમુદ્ર તળનો ઊંડો વિશાળ સપાટ ભાગ અહીં સાગર તળનું ભૂપૃષ્ઠ વધુ નિયમિત બને છે। આ વિશાળ મેદાનો સમુદ્ર સપાટીથી ઘણી ઊંડાઈએ રચાયા છે, તેથી તેને ગહન સમુદ્રના મેદાનો કહે છે। સમુદ્ર તળના 76% વિસ્તારમાં આ મેદાનો આવેલા છે। આ મેદાનોનો સરેરાશ ઢાળ 1 અંશ અને સરેરાશ ઊંડાઈ 6000 મીટર છે। આ મેદાનોનું સ્થાન સમુદ્ર કિનારાથી ઘણી દૂર અને ઘણી ઊંડાઈએ આવેલું છે। પેસિફિક મહાસાગરમાં મેદાની વિસ્તાર સૌથી વધારે છે। એટલાન્ટિક મહાસાગરમાં ખંડીય છાજલીઓનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં મેદાની વિસ્તાર પ્રમાણમાં ઓછો છે। ગહન સમુદ્રી મેદાન કાંઠાથી ઘણા કિલોમીટર દૂર આવેલા હોવાથી નદીઓએ સમુદ્રમાં ઠાલવેલા નિક્ષેપ આ મેદાન સુધી પહોંચતા નથી। આને કારણે મેદાનોની સપાટી પરના નિક્ષેપ મુખ્યત્વે સમુદ્રમાં વસતા પ્રાણીઓ અને વનસ્પતિઓના અવશેષો હોય છે, તેમજ સમુદ્ર તળિયે આવેલા જ્વાળામુખીના પદાર્થોના હોય છે। 4. ગહન સમુદ્ર ખાઈઓ સબમરીન ટ્રેન્ચીસ સમુદ્ર ખાઈઓ સમુદ્ર તળના સૌથી ઊંડા ભાગો છે। તેઓ કમાન આકારના અને સાંકડા હોય છે। તેમની બાજુઓના ઢોળાવ સીધા દિવાલ જેવા હોય છે। ગહન સમુદ્રના મેદાનોના કેટલાક ભાગમાં એકાએક તીવ્ર ઢોળાવ બનતા ત્યાં સાંકડી, ઊંડી અને લાંબી ખીણોની રચના થયેલી છે। પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ફિલિપિન્સ દ્વીપ સમૂહ નજીક મારિયાના ટ્રેન્ચ ગહન સાગરીય ખાઈ આવેલી છે। તેની સૌથી વધુ ઊંડાઈ 11000 મીટર કરતા પણ વધુ છે।
સમુદ્ર જળનું તાપમાન અને તેના પર અસર કરતા પરિબળો. સમુદ્ર જળનું તાપમાન એ એનો મહત્વનો ભૌતિક ગુણધર્મ છે. સમુદ્રના પાણી મુખ્યત્વે સૌર વિકિરણોથી ગરમ થાય છે. સૂર્યના કિરણો સમુદ્રમાં આશરે 200 મીટરથી વધારે ઊંડાઈએ પ્રવેશી શકતા નથી. તેથી સામાન્ય રીતે સમુદ્રની ઉપલી સપાટી વધારે ગરમ હોય છે, જ્યારે સમુદ્રનો નીચેનો મોટો ભાગ ઠંડો રહે છે. મહાસાગરોની સપાટીનું સરેરાશ તાપમાન આશરે 17°C જેટલું છે, જેમાં પેસિફિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન 19°C છે, જ્યારે હિન્દ મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન 17°C છે. એટલાન્ટિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન 16.9°C છે. સમુદ્ર જળના તાપમાનને અસર કરતા પરિબળો. સૂર્યની કોણીય લંબાઈ, સમુદ્રના ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને આકાર, પવનો, સમુદ્ર પ્રવાહો, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ વગેરે વિવિધ પરિબળો સમુદ્ર જળના તાપમાન પર અસર કરે છે. સૂર્યના કિરણોની કોણીય લંબાઈ. વિષુવવૃત્તીય વિસ્તાર પરના મહાસાગરો પર સૂર્યના કિરણોની કોણીય લંબાઈ ઓછી હોવાથી સપાટીનું તાપમાન વધુ હોય છે, જ્યારે ધ્રુવીય પ્રદેશો પર સૂર્યની કોણીય લંબાઈ વધારે હોવાથી કિરણો વધુ અંતર કાપી સમુદ્ર સપાટીએ પહોંચે છે. આથી ધ્રુવીય પ્રદેશો પરના મહાસાગરોની સપાટીનું તાપમાન ઓછું હોય છે. સામાન્ય રીતે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા મહાસાગરોની સપાટીના પાણીના તાપમાન ઘટતા જાય છે. તે આશરે દર અક્ષાંશે 0.5°C ના દરે ઘટે છે. 2. સમુદ્રના ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને આકાર. બંધિયાર અને સીમાંત સમુદ્રોના તાપમાન પાસેના ખુલ્લા સમુદ્રોના તાપમાન કરતા ઊંચા કે નીચા હોય છે. એનો આધાર સાગરમગ્ન પર્વતમાળા અને કિનારાના ભૂમિખંડો પર છે. બાલ્ટિક સમુદ્ર અને હડસનના ઉપસાગર પર આસપાસના ભૂમિખંડોની અસર હોવાથી ખુલ્લા સમુદ્ર કરતા તેના તાપમાન નીચા હોય છે. રાતો સમુદ્ર રણ પ્રદેશોથી ઘેરાયેલો હોવાથી તેનું તાપમાન ઊંચું રહે છે. 3. પવનો. ઉત્તર પેસિફિક અને ઉત્તર એટલાન્ટિક મહાસાગર પર ભૂમિખંડો પરથી વાતા શિયાળાના ઠંડા પવનોને લીધે તેમના તાપમાનમાં વાર્ષિક તફાવત 18°C જેટલો નોંધાયો છે. હિન્દ મહાસાગર પર ઉનાળાના વાતા નૈઋત્ય કોણીય મોસમી પવનો સમુદ્ર જળના તાપમાનમાં વધારો કરે છે, જ્યારે શિયાળામાં ભૂમિખંડો પરથી વાતા ઈશાન કોણીય મોસમી પવનો સમુદ્ર જળના તાપમાનમાં ઘટાડો કરે છે. આમ પવનો સમુદ્ર જળના તાપમાનમાં ફેરફાર કરે છે. 4. મહાસાગરના પ્રવાહો. મહાસાગરોના તાપમાન પર પ્રવાહોની અસર વર્તાય છે, જેમ કે ગલ્ફ સ્ટ્રીમ નામનો ગરમ પ્રવાહ એટલાન્ટિક મહાસાગરની સપાટીના તાપમાનમાં વધારો કરે છે, જ્યારે લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ તાપમાનમાં ઘટાડો કરે છે. સમુદ્ર જળની ક્ષારતા. સમુદ્ર જળનો સ્વાદ ખારો છે. એ ખારાશ એમાં ઓગળેલા ક્ષારોને લીધે છે. સમુદ્ર જળમાં ઓગળેલા ક્ષારોમાં મીઠું, કેલ્શિયમ અને મેગ્નેશિયમ વગેરે ક્ષારો હોય છે. તેમાં મીઠાના ક્ષાર વિશેષ પ્રમાણમાં છે. સમુદ્ર જળમાં ઓગળેલા ક્ષારના પ્રમાણને ક્ષારતા કહે છે. ક્ષારતા એ 1000 ભાગના સમુદ્ર જળમાં આવેલા ઘન પદાર્થનું કુલ વજન છે. ક્ષારતા 0/∞ પ્રતિ 1000 ગ્રામમાં દર્શાવાય છે. સમુદ્ર જળની સરેરાશ ક્ષારતા 35 0/∞ છે, એટલે કે 1000 ગ્રામ વજનના સમુદ્ર જળમાં 35 ગ્રામ જેટલો ક્ષાર છે. સમુદ્ર જળની ક્ષારતા પર અસર કરતા પરિબળો. સમુદ્ર જળની ક્ષારતા તેની ઘનતા, તાપમાન, તાજા પાણીનો ઉમેરો, બાષ્પીભવન, મહાસાગરના પ્રવાહો, હિમશિલાઓનું પીગળવું, નદીઓ વગેરે પર આધાર રાખે છે. સમુદ્ર જળની ઘનતા વધારે હોય તો ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. તાપમાન વધારે એમ બાષ્પીભવનનો દર વધારે. આથી સમુદ્ર જળની ક્ષારતામાં વધારો થાય છે. જેમ બાષ્પીભવન મંદ એમ સમુદ્ર જળની ક્ષારતા ઓછી. ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં ક્ષારતા વધારે હોય છે, જેમ કે રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રમાં સૂકા અને ગરમ પવનો બાષ્પીભવનમાં વધારો કરે છે. આથી રાતા સમુદ્ર જળની ક્ષારતા 41 0/∞ અને ભૂમધ્ય સમુદ્ર જળની ક્ષારતા 39 0/∞ જેટલી છે. કોંગો, એમેઝોન, સિંધુ, ગંગા વગેરે નદીઓના મુખ પાસેના સમુદ્ર જળની ક્ષારતા તાજા પાણીના ઉમેરણથી ઘટે છે. સમશીતોષ્ણ કટિબંધ અને ધ્રુવીય વિસ્તારોમાં આવેલા કેટલાક સમુદ્રોમાં હિમશિલાઓ પીગળવાથી તાજું પાણી ઉમેરાય છે. તેથી સમુદ્ર જળની ક્ષારતા ઘટે છે. ઠંડા પ્રવાહો ક્ષારતામાં ઘટાડો કરે છે, જ્યારે ગરમ પ્રવાહો ક્ષારતામાં વધારો કરે છે. ઉત્તર એટલાન્ટિકના ગરમ પ્રવાહથી પશ્ચિમ યુરોપના સમુદ્રની ક્ષારતામાં વધારો થાય છે, જ્યારે લાબ્રાડોરના ઠંડા પ્રવાહથી ઉત્તર અમેરિકાના પૂર્વ કિનારાની સમુદ્રની ક્ષારતામાં ઘટાડો થાય છે. સમુદ્ર જળનું સંચરણ, હલનચલન. સમુદ્રના જળ સતત ગતિશીલ છે. તેનું સંચરણ નિશ્ચિત દિશામાં વહેતા પ્રવાહો અને સપાટીના પાણીના કણોના દોલનના રૂપમાં આપણે જોઈએ છીએ. કણોના દોલનથી સમુદ્રની સપાટીના આગળ પાછળ તેમજ ઊંચા નીચા થાય છે. સમુદ્ર જળની આવી ગતિઓને તેમનું હલનચલન કહી શકાય. કદ, વ્યાપ વગેરેને આધારે સમુદ્ર જળનું હલનચલન 3 સ્વરૂપે જોવા મળે છે. 1. સમુદ્ર મોજા. 2. ભરતીઓટ. અને 3. મહાસાગરના પ્રવાહો. 1. સમુદ્ર મોજા, સી વેવ્સ. સમુદ્રની સપાટી
સપાટીના જળ આગળ પાછળ તેમજ ઊંચા નીચા થાય છે તથા સતત ગતિશીલ રહે છે. જલબુંદોની ઊંચી નીચી તેમજ આગળ પાછળ જવાની ક્રિયાને સમુદ્ર મોજા કહે છે. સામાન્ય રીતે પવનો દ્વારા સમુદ્ર મોજા ઉદ્ભવે છે. સાધારણ લહેરથી માંડીને તોફાની વંટોળને લીધે નાના મોટા કદના સમુદ્ર મોજા ઉદ્ભવે છે. સમુદ્ર મોજા પર પૃથ્વીનું ધરીભ્રમણ, સૂર્યચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ, સમુદ્ર કે મહાસાગર તળ પર થતા ભૂકંપો અને જ્વાળામુખી પ્રસ્ફોટન વગેરે પરિબળો અસર કરે છે. 2. ભરતી ઓટ, ટાઇડ એન્ડ એબ. સમુદ્રની સપાટીથી તાલબદ્ધ ચઢાવ ઉતારની ઘટનાને ભરતી ઓટ કહે છે. ભરતી ઓટ માટે મુખ્ય પરિબળ સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ છે. ભરતી વખતે સમુદ્રના પાણીનો જુવાળ કિનારા પર ધસી આવે છે અને જળ સપાટી ઊંચી થાય છે. ઓટ વખતે પાણી પાછા સમુદ્ર તરફ વળે છે અને જળ સપાટી નીચી થાય છે. સામાન્ય રીતે દિવસ દરમિયાન 2 વખત ભરતી અને 2 વખત ઓટ આવે છે. 2 ભરતી કે 2 ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે. તેથી 2 વખત ભરતી કે 2 વખત ઓટ થવાને 24 કલાક અને 50 મિનિટ જેટલો સમય લાગે છે. દરરોજ ભરતી કે ઓટ આગલા દિવસ કરતા આશરે 50 મિનિટ મોડી આવે છે. આમ છતાં દરરોજ ભરતી ઓટની ઘટના બધા સમુદ્રોમાં એક સરખી અનુભવાતી નથી. મેક્સિકોના અખાતમાં 24 કલાક અને 50 મિનિટના સમયગાળામાં માત્ર એક જ વખત ભરતી ઓટ અનુભવાય છે. ભરતીના પ્રકાર: ગુરુત્તમ અને લઘુત્તમ ભરતી. દર પૂનમે અને અમાસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે. તેથી સૂર્ય તેમજ ચંદ્રના ગુરુત્વ બળના આકર્ષણથી ખેંચાઈને સમુદ્ર જળના વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે અને તેથી મોટી ભરતી આવે છે. આ ભરતીને ગુરુત્તમ ભરતી કહે છે. ચંદ્રમાસના 7મ 8મના રોજ સૂર્ય અને પૃથ્વી સાથે ચંદ્ર કાટખૂણે આવે છે અને તેથી તેના ગુરુત્વ બળની અસર ઓછી હોય છે. આને લીધે મોજા ઓછા ઉછળે છે અને નાની ભરતી આવે છે. તેને લઘુત્તમ ભરતી કહે છે. મોટા ભાગના સમુદ્ર કિનારા પર પ્રત્યેક દિવસે 2 વાર ભરતી અને 2 વાર ઓટ આવે છે. તેને અર્ધદૈનિક ભરતી કહે છે. દિવસમાં એક જ વાર આવતી હોય તેવી ભરતીને દૈનિક ભરતી કહે છે. મેક્સિકોના અખાત અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારે દિવસમાં એકવાર ભરતી આવે છે. ગુજરાતના ઓખાના દરિયામાં 2.5 મીટર જેટલા ઊંચા ભરતીના મોજા ઉદ્ભવે છે. કેનેડાના ફંડી અખાતમાં ભરતીના મોજા 15 થી 20 મીટર ઊંચા અનુભવાય છે, જે વિશ્વમાં સર્વોચ્ચ છે. ઘોડા ભરતી, ટાઇડલ બોર. કેટલીક નદીઓના મુખ્ય વિસ્તારોમાં સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી ઊંચી દિવાલની જેમ નદીના પ્રવાહની સામે ધસે છે. આ સ્થિતિ ઘોડા ભરતી એટલે કે ટાઇડલ બોરના નામે ઓળખાય છે. ચીનમાં આવેલી ક્વિયાનટાંગ નદીમાં હોંગઝોઉ પાસે વિશ્વની સૌથી મોટી ઘોડા ભરતી આવે છે. ભારતમાં સૌથી મોટી ઘોડા ભરતી ગંગા નદી હુગલીમાં કોલકાતા પાસે આવે છે. ભરતીનું મહત્વ: ભરતી માનવીને ઘણી ઉપયોગી છે. ઘણા સ્થળે ગુરુત્તમ ભરતી સમયે મોટા જહાજ કિનારા સુધી લાવી શકાય છે. ખાસ કરીને નદીઓના મુખ નજીક આવેલા બંદરમાં ભરતી વખતે જહાજ અંદર તરફ આવે છે અને ઓટ વખતે બહાર જાય છે. ભરતી ઓટના સમય પ્રમાણે માછીમારો દરિયામાં જવા આવવાનું આયોજન કરે છે. ભરતી ઓટથી સમુદ્ર કિનારો અને બારાઓ સ્વચ્છ રહે છે. ભરતીના પાણીમાં પ્રચંડ શક્તિ સમાયેલી છે. તેમાંથી વિદ્યુત પેદા થઈ શકે છે. ફ્રાન્સ, યુએસ અને રશિયા ભરતી શક્તિમાંથી વિદ્યુત પેદા કરે છે. ભરતીના પાણી સમતલ કિનારા તરફ વળી મીઠું પકવવામાં આવે છે. આમ ભરતી માનવીને અનેક રીતે ઉપયોગી છે. 3. મહાસાગરના પ્રવાહો, ઓશિયન કરન્ટ્સ. નિશ્ચિત દિશામાં ચોક્કસ તાપમાને નિયમિત રીતે વહેતા મહાસાગર જળના વિશાળ જથ્થાને મહાસાગરના પ્રવાહ કહે છે. મહાસાગરમાં તેનું પાણી નદીની જેમ વહે છે. તેનો પ્રવાહ માર્ગ નિશ્ચિત અને કાયમી હોય છે. આ પ્રવાહો સપાટીથી થોડી ઊંડાઈ સુધી તેમજ સમુદ્ર તરથી તેની સપાટી તરફ વહેતા હોય છે. આ પ્રવાહો મહાસાગરોમાં કેટલેક સ્થળે તો સ્પષ્ટ જુદા તરી આવે છે. આ પ્રવાહો છેવટે તો મહાસાગરોમાં વ્યાપક વિસ્તારમાં અનુભવાતું હલનચલન છે. પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે. મહાસાગરોના પ્રવાહોની ઉત્પત્તિના કારણો: મહાસાગરોમાં ઉત્પન્ન થતા પ્રવાહોને દિશા માટે સૂર્યની ગરમી, પ્રવર્તમાન પવનો, પૃથ્વીનું ધરીભ્રમણ વગેરે મુખ્ય કારણો છે. સૂર્યની ગરમીને કારણે મહાસાગરના તાપમાન, ક્ષારતા અને ઘનતામાં ફેરફાર થાય છે. વિષુવવૃત્ત પર સૂર્યના વિકિરણો લગભગ 12 માસ લંબ પડે છે. તેથી ધ્રુવો કરતા વિષુવવૃત્તના પ્રદેશોના પાણી વધારે ગરમ એટલે કે હુંફાળું હોય છે. આ ગરમ પાણીનું કદ વિસ્તરણ થાય છે. એને કારણે ધ્રુવો કરતા વિષુવવૃત્ત પર મહાસાગરની સપાટી પ્રમાણમાં થોડી ઊંચી આવે છે અને ધ્રુવો તરફનો ઢાળ બને છે. પરિણામે વિષુવવૃત્તીય પ્રદેશોની મહાસાગરની સપાટીના પાણી ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ વહે છે. આમ ગરમ એટલે કે હુંફાળા પ્રવાહની શરૂઆત થાય છે. ધ્રુવીય પ્રદેશના મહાસાગરના પાણી ઠંડા અને વધુ ઘનતાવાળા હોવાથી તે પ્રદેશો પાસે નીચે તરફ જઈને વિષુવવૃત્ત તરફ વહે છે. આમ ઠંડો પ્રવાહ શરૂ થાય છે. આ રીતે મહાસાગરની સપાટીના પાણીના તાપમાન અને ઘનતાના તફાવતને કારણે ગરમ અને ઠંડા પ્રવાહ ઉદ્ભવે છે. પ્રવાહોને મહાસાગર પરથી વાતા કાયમી પવનો વેગ આપે છે. પવનને કારણે પણ ક્યારેક પ્રવાહની દિશા ફંટાય છે. સામાન્ય રીતે ગરમ પ્રવાહો વિષુવવૃત્ત પરથી ધ્રુવીય પ્રદેશો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવીય પ્રદેશો પરથી વિષુવવૃત્ત તરફ વહે છે. મુખ્ય મહાસાગરીય પ્રવાહો: દરેક મહાસાગરમાં ગરમ અને ઠંડા પ્રવાહો વહે છે. એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરો
મહાસાગરોમાં વિષુવવૃત્તની બંને બાજુએ સ્વતંત્ર અને એકસરખા પ્રવાહતંત્ર રચાયા છે. હિન્દ મહાસાગરનું પણ અલગ પ્રવાહતંત્ર રચાયું છે. એટલાન્ટિક મહાસાગરના પ્રવાહો. એટલાન્ટિક મહાસાગરમાં વિષુવવૃત્તની નજીક ઉત્તર વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ અને દક્ષિણ વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ ઉત્પન્ન થાય છે. બંને પ્રવાહો શરૂઆતમાં પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. એક ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ. આ ગરમ પ્રવાહ શરૂઆતમાં પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. ફ્લોરિડા નજીક આ પ્રવાહ ફંટાઈને ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધે છે. અહીં તે મેક્સિકોના અખાતમાં પ્રવેશે છે. તે અખાતી પ્રવાહ કે ગલ્ફ સ્ટ્રીમ તરીકે ઓળખાય છે. કેનેડા પાસે તેને ઉત્તર ધ્રુવ તરફથી આવતો લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ મળે છે. અખાતી પ્રવાહનો એક ફાંટો ન્યૂફાઉન્ડલેન્ડથી આગળ પૂર્વ તરફ વધે છે. તે પશ્ચિમ યુરોપીય કિનારા આગળ બે શાખાઓમાં વહેંચાય છે. એમાંની એક શાખા ઉત્તરમાં આઇસલેન્ડ અને નોર્વે તરફ વહે છે. બીજી શાખા યુકેના કાંઠા તરફ થઈને દક્ષિણમાં સ્પેન અને ઉત્તર પશ્ચિમ આફ્રિકાને કિનારે વહે છે. આ પ્રવાહ કેનરી પ્રવાહ તરીકે ઓળખાય છે. છેવટે તે ઉત્તર વિષુવવૃત્ત પ્રવાહમાં ભળી ચક્ર પૂરું કરે છે. આ ઠંડો પ્રવાહ છે. 2. દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહ. વિષુવવૃત્તની દક્ષિણે ઘડિયાળના કાંટાની ફરવાની ગતિની વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ આ પ્રવાહ વહે છે. તેના બે ફાંટા પડે છે. એક ફાંટો ઉત્તર તરફ આગળ વધી ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી જાય છે, જ્યારે બીજો ફાંટો દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધે છે. પછી તે બ્રાઝિલ પ્રવાહ તરીકે દક્ષિણ અમેરિકાના પૂર્વ કિનારે વહે છે. આગળ જતા એ પૂર્વ તરફ વળાંક લે છે અને ઠંડા પશ્ચિમી પ્રવાહમાં ભળી જાય છે. ડ્રેકની સામુદ્રધુનીમાંથી આવતો ફોકલેન્ડ પ્રવાહ અને એન્ટાર્કટિકાના ઠંડા પાણી પણ પશ્ચિમી પ્રવાહમાં ભળે છે. પશ્ચિમી પ્રવાહ એટલાન્ટિક મહાસાગર પસાર કરીને દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ કિનારા પાસે બેંગ્વેલાના ઠંડા પ્રવાહ તરીકે ઉત્તર તરફ વહે છે અને છેવટે દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી જઈ ચક્ર પૂરું કરે છે. પેસિફિક મહાસાગરના પ્રવાહો. આ મહાસાગરનું પ્રવાહતંત્ર એટલાન્ટિકને મળતું આવે છે. અહીં પશ્ચિમ તરફ વહેતો ઉત્તર વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ શરૂ થાય છે. પેસિફિક મહાસાગરના પશ્ચિમ કિનારા પાસે તેના ફાંટા પડે છે. એક ફાંટો ઉત્તર તરફ વળે છે. તે તાઇવાન તથા જાપાનના પૂર્વ કિનારે આગળ વધે છે. અહીં તે ક્યુરોશિયો નામે ઓળખાય છે. તે પૂર્વ તરફ વહીને કેનેડાના પશ્ચિમ કિનારા સુધી જાય છે. વાનકુવર ટાપુ પાસે તેના બે ફાંટા પડે છે. ઉત્તર તરફ જતો ફાંટો એલ્યુશિયન પ્રવાહ કહેવાય છે અને દક્ષિણ તરફ જતો પ્રવાહ કેલિફોર્નિયાના પ્રવાહના નામે જાણીતો છે. આ ઠંડો પ્રવાહ અંતે ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી જાય છે. દક્ષિણ પેસિફિક મહાસાગરમાં અસંખ્ય ટાપુઓ આવેલા છે. તેથી અહીંથી શરૂ થતો દક્ષિણ વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ સળંગ વહેતો નથી, પણ તે ઘણા બધા નાના મોટા પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે. તેમાંનો મુખ્ય પ્રવાહ દક્ષિણ તરફ વહે છે. તેને પૂર્વ ઓસ્ટ્રેલિયન પ્રવાહ કહે છે. આ ગરમ પ્રવાહ દક્ષિણમાં વહેતા ઠંડા પશ્ચિમી પ્રવાહમાં ભળી જાય છે. પૂર્વ તરફ વહીને દક્ષિણ અમેરિકાના ચીલી કિનારા સુધી પહોંચે છે, જ્યાં તેને પેરુ પ્રવાહ કે હમ્બોલ્ટ પ્રવાહ કહે છે. ત્યાંથી તે ફંટાઈને ઉત્તર દિશા તરફ વહે છે. આ ઠંડો પ્રવાહ વધુ ઉત્તરમાં વહીને અંતે દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી જાય છે. હિન્દ મહાસાગરના પ્રવાહો. આ મહાસાગરનો વધારે વિસ્તાર દક્ષિણ ગોળાર્ધમાં છે. વિષુવવૃત્તની ઉત્તરે તેનો વિસ્તાર ઓછો છે. આથી હિન્દ મહાસાગરના પ્રવાહ તંત્ર ઉપર તેની ચોતરફ આવેલા ભૂમિખંડોના આકારની અસર વધુ છે. અહીં ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ પશ્ચિમ તરફથી વહે છે અને શિયાળામાં તેનો પ્રતિપ્રવાહ પૂર્વ દિશામાં વહે છે. ઉનાળામાં આ પ્રવાહો લગભગ સ્થગિત થઈ જાય છે અને તેને સ્થાને પૂર્વમાંથી નૈઋત્યનો મોસમી પ્રવાહ શરૂ થાય છે. આ પ્રવાહો પર મોસમી પવનોની સ્પષ્ટ અસર વર્તાય છે. હિન્દ મહાસાગરમાં દક્ષિણ વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ બારેમાસ પશ્ચિમ દિશામાં વહે છે. આફ્રિકા પાસે પહોંચતા તેના બે ફાંટા પડે છે. એક ફાંટો ઉત્તરમાં સોમાલીલેન્ડ પાસે વહેતા સોમાલી પ્રવાહમાં ભળી જાય છે. દક્ષિણ તરફ જતા ફાંટાના વળી બે ભાગ પડે છે. તેનો એક ભાગ મોન્ઝાબિક ચેનલમાંથી વહે છે, જ્યાં તેને મોન્ઝાબિક પ્રવાહ કહે છે. બીજો ભાગ માડાગાસ્કર ટાપુની પૂર્વમાં વહે છે. અહીં તે એગ્લુહાસ પ્રવાહ નામે ઓળખાય છે. તે વધુ દક્ષિણમાં જઈને પશ્ચિમ પ્રવાહમાં ભળી જાય છે. ત્યાર પછી આ પ્રવાહ પૂર્વ તરફ વહે છે અને ઓસ્ટ્રેલિયા ખંડના પશ્ચિમ કિનારા સુધી જાય છે. ત્યાં તે ઉત્તર તરફ આગળ વધે છે. અહીં તે પશ્ચિમ ઓસ્ટ્રેલિયન પ્રવાહ તરીકે ઓળખાય છે. કિનારાને સમાંતર વહી છેવટે દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી જાય છે. મહાસાગરોના પ્રવાહોની અસરો. મહાસાગરોના પ્રવાહો માનવી માટે ઘણું મહત્વ ધરાવે છે. ગરમ પ્રવાહો ઉષ્ણકટિબંધની ગરમી ઉત્તર અને દક્ષિણમાં દૂર સુધી લઈ જાય છે, જ્યારે ઠંડા પ્રવાહો ધ્રુવ પ્રદેશોની ઠંડી વિષુવવૃત્ત તરફ લઈ જાય છે. આ રીતે સમુદ્ર જળના તાપમાનની સમતુલા જાળવવામાં મહાસાગરીય પ્રવાહો મદદરૂપ બને છે. ગરમ પ્રવાહોને લીધે કેટલાક પ્રદેશોમાં વરસાદ થાય છે. ગરમ પ્રવાહો ઊંચા અક્ષાંશોમાં આવેલા ઠંડા પ્રદેશોના કિનારા નજીકનું તાપમાન હૂંફાળું બનાવે છે. અખાતી ગરમ પ્રવાહને કારણે જ શિયાળામાં પણ પશ્ચિમ યુરોપોના બંદરો કાર્યરત રહે છે, જ્યાં ગરમ અને ઠંડા પ્રવાહો ભેગા થાય છે. ત્યાં મત્સ્ય પ્રવૃત્તિ માટેના ખૂબ જ મહત્વના ક્ષેત્રો વિકાસ પામ્યા છે. આમ મહાસાગરીય પ્રવાહો માનવીને ઘણી રીતે ઉપયોગી બને છે.